લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. પાણી પુરવઠા વિભાગના અધિકારી ઉપર હિચકારી હુમલો, સરપંચના ભાઈ અને પુત્રએ કર્યો હુમલો. સાંતલપુર તાલુકાના લોદરા ગામ નજીક પાણી પુરવઠા વિભાગની ટીમ પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. ખાનગી હોટેલમાં ગેરકાયદેસર પાણી કનેક્શનની ફરિયાદના આધારે કાર્યવાહી કરવા ગયેલી ટીમને વિરોધનો સામનો કરવો પડ્યો. આરોપ છે કે લોદરા ગામના સરપંચ ભાઈ અને પુત્રએ અધિકારીઓ સાથે ઉગ્ર વર્તન કરી હુમલો કર્યો. ચોંકાવનારી બાબત એ છે કે ઘટના દરમિયાન પોલીસ હાજર હોવા છતાં હુમલો કરવામાં આવ્યો હોવાનું સામે આવ્યું છે. હુમલામાં પાણી પુરવઠા વિભાગના અધિકારીને ઈજા પહોંચી હોવાનું જાણવા મળ્યું છે. સરકારી કામગીરીમાં અવરોધ અને અધિકારી પર હુમલાની ઘટનાએ તંત્રમાં ભારે રોષ ફેલાવ્યો છે. નાયબ કાર્યપાલક ઇજનેરે જવાબદારો સામે કડક કાર્યવાહી માટે એફઆઈઆર નોંધવાની પ્રક્રિયા શરૂ કરી છે. સરકારી અધિકારીઓની સુરક્ષા અને કાયદો વ્યવસ્થાને લઈને ઘટનાએ અનેક ગંભીર સવાલો ઊભા કર્યા છે. રિપોર્ટર પંકજ કુમાર, પાટણ.